ફરીથી આજે આપણે લેક્ચર ખાત ઉત્પાદનની ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ જે આ લેક્ચર છે એને આપણે આગળનો લેક્ચર હતો એ લેક્ચરની અંદર આપણે મધમાખી ઉછેર કેન્દ્રની વાત કરેલી હતી, ખૂબ જ અગત્યનો હતો. આજનો ટોપિક છે આપણો મત્સ્ય ઉદ્યોગ. આજના ટોપિક નામ શું? તો કે મત્સ્ય ઉદ્યોગ. આ જે મત્સ્ય ઉદ્યોગ છે બરાબર, એની અંદર એનો કઈ રીતના વિકાસ થયો જેની વાત કરવાની છે. આ મત્સ્ય ઉદ્યોગ છે બરાબર, ખાસ અગત્યનો ટોપિક. ખાસ દરેક વિદ્યાર્થી છે એનું બોર્ડની અંદર ધ્યાન. મત્સ્ય છે એ કવચયુક્ત જલીય, મત્સ્ય કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવ છે. જલીય મત્સ્ય છે એ કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી કેવું છે? તો કે સજીવ. હવે આ મત્સ્ય ઉદ્યોગ છે બરાબર, એનો માછીમારો એને શું કરે? તો કે પકડવાનો અને પકડીને શું થાય? તો કે એને રોજગાર મળે, એનું વેચાણ કરે, એમાંથી એને આવક થાય અને એ આવક મેળવે જેથી કરીને એને યોગ્ય રોજગાર મળે. એટલે કે એ પકડી અને એમાંથી રોજગાર મેળવે છે. આપણી વસ્તીનો મોટો ભાગ ખોરાક તરીકે મત્સ્યનો ઉપયોગ કરે. એટલે કે માછલીઓ, ઝીંગાઓ, કરસલાઓ બરાબર, આવી ઘણી બધી માછલીઓ છે માછલી, ઝીંગા, કરસલા અને ઘણી સાંઢ નામ છે. આવા મત્સ્ય ઉદ્યોગનો લોકો છે ઉપયોગ કરતા જોવા મળે છે. સાંઢો આ વગેરે છે લોકો આનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરે, જેનો ખાવા માટે લોકો છે ઉપયોગ કરે. કેટલાક રોહુ અને મૃગલ, આ રોહુ અને મૃગલ છે ને એ મીઠા જળના મત્સ્યો છે. આ બંને વસવાટ ક્યાં કરે? તો કે મીઠા જળની અંદર વસવાટ કરે છે. આ મીઠા જળની માછલીઓ છે રોહુ અને કઈ છે? તો કે મૃગલ. જ્યારે હિલ્સા સાલ્ડિન્સ, હિલ્સા સાલ્ડિન્સ આ જેવી મત્સ્ય છે બરાબર, એ દરિયાઈ મત્સ્ય છે. કેવી મત્સ્ય છે? તો કે દરિયાઈ મત્સ્ય છે. કઈ કઈ મત્સ્ય હતી? તો કે રોહુ, મૃગલ બરાબર, આ બધી મત્સ્ય છે
એ મીઠા જળમાં રહેતી હતી અને હિલ્સા, સાર્ડિન્સ અને મેકેરલ આવા ઘણા બધા નામ હોય. આ બધાય દરિયામાં વસવાટ કરે. આ બધાનો વસવાટ ક્યાં છે? તો કે દરિયાની અંદર. આમ એક ભારતની અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગ એક અગત્યનું સ્થાન છે. ભારતની અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું કેવું સ્થાન છે? તો કે ખૂબ જ અગત્યનું સ્થાન છે. દરિયા કિનારે વસવાટ ધરાવતા માછીમારો અને લાખો ખેડૂતો આમાંથી શું કરે? તો કે રોજગાર મેળવે. રોજગાર એટલે કે એમની આવક મેળવી. એમની આવક મેળવી અને એનું ભરણ પોષણ છે એ પૂર્ણ કરે છે. હવે મત્સ્ય ઉદ્યોગની માંગ માર્કેટમાં ખૂબ જ વધે. એની માંગ વધવાથી નવી તકનીકો દ્વારા નવી જાતો વિકસાવવામાં આવી. તકનીકો દ્વારા નવી જાતો છે એને વિકસાવવામાં આવી. ઉદાહરણ તરીકે જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન. કેવું સંવર્ધન? તો કે જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન. આવું જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળના પ્રાણી અને વનસ્પતિનું સંવર્ધન કરી શકાય. કોનું સંવર્ધન કરી શકાય? મીઠા જળ અને દરિયાઈ જળ અને વનસ્પતિનું પણ સંવર્ધન કરી શકાય. વનસ્પતિનું પણ શું કરી શકાય? તો કે સંવર્ધન. અને એ સંવર્ધન કરી અને મત્સ્ય ઉદ્યોગ ખારા પાણીઓ અથવા મીઠા પાણીમાં હોય. આથી દુનિયાનું લગભગ 90% મત્સ્ય દુનિયાનું દરિયાઈ જળમાં છે. દુનિયાનું 90% મત્સ્ય છે એ કેમાં છે? તો કે દરિયાઈ જળમાં છે. આ મત્સ્ય ઉદ્યોગને બ્લુ રિવોલ્યુશન કે નીલ ક્રાંતિ બ્લુ મત્સ્ય ઉદ્યોગને બ્લુ રિવોલ્યુશન અથવા નીલ ક્રાંતિ તરીકે મત્સ્ય ઉદ્યોગને ઓળખવામાં આવે છે.
આપણે ફરીથી જોઈએ, મત્સ્ય ઉદ્યોગ વિશે સમજૂતી મેળવીએ. મત્સ્ય ઉદ્યોગ, દરેક વિદ્યાર્થીનું ખાસ બોર્ડમાં ધ્યાન. મત્સ્ય ઉદ્યોગ છે એ કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવ છે. મત્સ્ય કેવા છે? તો કે કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવ. એ મત્સ્યને કોણ પકડે? તો કે માછીમારો. શા માટે પકડે? તો કે મત્સ્યને એટલા માટે પકડે કે ભાઈ એનો આર્થિક વિકાસ થાય. આર્થિક વિકાસનો મતલબ ટૂંકમાં કહું, એને રોજગારી મળે. શું મળે? રોજગારી. જો એને રોજગારી મળે અને આવક મળે તો એનું ભરણ પોષણ થઈ શકે. આપણી વસ્તીનો મોટો ભાગ ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે? મત્સ્યનો. જો એ ખોરાક તરીકે મત્સ્યનો ઉપયોગ કરે તો શાકભાજીની અછત છે એ સર્જાવાની નથી. અને જો શાકભાજીની અછત ના સર્જાય તો બરાબર જે વ્યક્તિ છે એ શાકાહારી છે એને યોગ્ય પ્રમાણમાં શાકભાજી મળતી રહે. એટલે કે મોટાભાગના લોકો છે ખોરાક તરીકે મત્સ્યનો ઉપયોગ કરે. આ ક્યાં મત્સ્યનો ઉપયોગ કરે? માછલી, ઝીંગા, કરસલા, સાંડ એટલે કે સાંડો તરીકે પણ ઓળખાય. બરાબર, આવી માછલીઓનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે. એમાં ભરપૂર માત્રામાં પ્રોટીનનું પ્રમાણ રહેલું હોય. કોનું પ્રમાણ રહેલું હોય? પ્રોટીનનું પ્રમાણ રહેલું હોય. મત્સ્ય ઉદ્યોગ છે એનો ખોરાક તરીકે મોટા ભાગના લોકો ઉપયોગ કરતા હોવાથી નવી જાતો વિકસાવવામાં આવી. વધુ પ્રમાણમાં માંસનું ઉત્પાદન થાય. બરાબર, એવી માછલીઓનો વિકાસ કરવામાં આવ્યો. બરાબર, હવે એ વિકાસ કરવાથી શું થાય? તો કે લોકોને યોગ્ય આવક પણ મળી રહે. એમાં ભરપૂર પ્રમાણમાં જે પ્રોટીનનો સ્ત્રોત છે એ પણ મળતો રહે અને ખોરાક તરીકે લોકો તેનો ઉપયોગ કરી શકે છે. મીઠા જળની મત્સ્યો કઈ છે? નામ યાદ રાખજો, રોહુ અને મૃગલ. મીઠા જળની મત્સ્ય કોણ છે? તો કે રોહુ અને મૃગલ. આ બંને કેવા જળની મત્સ્ય છે? તો કે મીઠા જળની મત્સ્ય. હિલ્સા, સાર્ડિન્સ અને મેકેરલ એ દરિયામાં વસવાટ ધરાવે. નામ શું? હિલ્સા, સાર્ડિન્સ અને મેકેરલ આ માછલીઓના નામ છે. યાદ રાખજો, હિલ્સા, સાર્ડિન્સ અને મેકેરલ આ બધી વસવાટ ક્યાં ધરાવે? દરિયામાં. મીઠા જળની કઈ હતી? તો કે રોહુ અને મૃગલ એ ક્યાં વસવાટ ધરાવતી હતી? તો કે મીઠા જળની અંદર. દરિયામાં, ખારા પાણીમાં વસવાટ કોણ ધરાવે? હિલ્સા, સાર્ડિન્સ અને મેકેરલ એ બધા વસવાટ ક્યાં ધરાવે? તો કે દરિયાની અંદર વસવાટ ધરાવે છે. ભારતની અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગ એક અગત્યનું સ્થાન છે. જે ભારતની અર્થવ્યવસ્થા છે એમાં મત્સ્ય છે ખૂબ જ કેવું સ્થાન છે? તો કે અગત્યનું સ્થાન છે. કારણ કે દરિયા કિનારાના માછીમારો, લાખો માછીમારો અને લાખો ખેડૂતો છે એનો રોજગાર એટલે કે આવક છે એ કોના પર આધારિત છે? તો કે મત્સ્ય ઉદ્યોગ પર આધારિત છે. કોના પર આધારિત છે? મત્સ્ય ઉદ્યોગ. એટલે લાખો લોકોનો રોજગાર છે એ મત્સ્ય ઉદ્યોગ છે એ પૂર્ણ કરે છે. માંગ વધવાથી નવી તકનીકો દ્વારા નવી જાતો વિકસાવવામાં આવી. મત્સ્યની જેમ માંગ વધવાથી નવી જાતિઓ છે એનો વિકાસ કરવો જરૂરી છે. કારણ કે માર્કેટની અંદર તેની ઉણપ ના સર્જાય એટલા માટે નવી જાતોનો વિકાસ કરવો જરૂરી છે. વાત કરીએ આગળ, જળ સંવર્ધન, મત્સ્ય સંવર્ધન. જળ સંવર્ધન એટલે કે જે મીઠા જળમાં વસવાટ ધરાવે અને મત્સ્ય સંવર્ધન એટલે કે જે દરિયાઈ જળમાં શું ધરાવે? તો કે વસવાટ ધરાવે. જે વનસ્પતિનું સંવર્ધન કરી શકાય છે. વનસ્પતિનું શું કરી શકાય? સંવર્ધન. દુનિયાનું 90% મત્સ્ય છે એ ક્યાં છે? તો કે દરિયાઈ જળ. દરિયાઈ જળ એટલે કેવું જળ? તો કે ખારું જળ. આ 90% મત્સ્ય છે એ દરિયાઈ જળમાં જોવા મળે.
જેથી મત્સ્ય ઉદ્યોગને બ્લુ રિવોલ્યુશન, યાદ રાખજો, બ્લુ રિવોલ્યુશન અથવા નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. તમને ટોપિક પૂછાઈ શકે, બ્લુ રિવોલ્યુશન વિશે સમજૂતી આપો, બ્લુ રિવોલ્યુશન સમજાવો, નીલ ક્રાંતિ સમજાવો, તો શું લખશો? મત્સ્ય ઉદ્યોગ. તમને મત્સ્ય ઉદ્યોગનો ટોપિક ડાયરેક્ટ એમ પણ નહીં પૂછાય, કાં પૂછાશે બ્લુ રિવોલ્યુશન વિશે નોંધ લખો અથવા નીલ ક્રાંતિ વિશે સમજાવો, તો શું લખશો? તો કે મત્સ્ય ઉદ્યોગ. શું લખશો? મત્સ્ય ઉદ્યોગ. આગળનો ટોપિક ભણીએ વિદ્યાર્થી મિત્રો. ટોપિક છે આપણો વનસ્પતિ સંવર્ધન. ટોપિકનું નામ શું? તો કે વનસ્પતિ સંવર્ધન. વનસ્પતિ સંવર્ધન એટલે શું? તો કે આપણે વાતચીત કરીએ કે પારંપરિક ખેતી દ્વારા મનુષ્ય માટે અને પ્રાણીઓ માટે અમુક સીમિત સ્ત્રોત હોય. કેવો સ્ત્રોત હોય? સીમિત. કે અમુક વસ્તુઓ છે એ મર્યાદિત પ્રમાણમાં સીમિત મળતી હોય. બરાબર. આ સીમિત વસ્તુ છે મળવાથી એનું સંપૂર્ણ રોજગારી, બરાબર, એને જે જરૂરિયાત હોય પૂર્ણ થાય નહીં. એટલા માટે શું કરવામાં આવે? તો કે વનસ્પતિ સંવર્ધન કરવામાં આવે. હવે આનો મેઇન ઉદ્દેશ શું? તો કે ઉત્પાદનમાં વધારો કરવો. નવી નવી તકનીકો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવો. આમ જે નવી તકનીકો દ્વારા શું કરવામાં આવે? તો કે ઉત્પાદનમાં વધારો કરવામાં આવે. વનસ્પતિ સંવર્ધન મોટા પાયે વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય એના માટે એ ખૂબ જ અગત્યનું છે. તમે શબ્દ સાંભળ્યો છે હરિયાળી ક્રાંતિ. આ હરિયાળી ક્રાંતિ પછી ઘઉં, ચોખા વગેરે અનાજ, આ બધાયનો જથ્થો છે પુષ્કળ પ્રમાણમાં થતો જોવા મળે. એનું ઉત્પાદન છે વધુ પ્રમાણમાં જોવા મળે. શા માટે? તો કે આ વનસ્પતિ સંવર્ધન પદ્ધતિ દ્વારા ઘઉં અને ચોખા છે એનું ઉત્પાદન છે, મકાઈ છે, આવા ઘણા બધા રોગો છે, બરાબર, એનું ઉત્પાદન છે ખૂબ જ વધારે પ્રમાણમાં મેળવી શકાય. પ્રશ્ન થાય કે સાહેબ હરિયાળી ક્રાંતિ એટલે શું? હરિયાળી ક્રાંતિ મિત્રો, હરિયાળી ક્રાંતિ આવવાથી ખેતી ક્ષેત્રેનું ઉત્પાદન કેવું થયું? તો કે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન છે ખૂબ જ વધ્યું. કેમ વધ્યું? તો કે વિવિધ ઓજારોનો ઉપયોગ થવા લાગ્યો. કેવા ઓજારો? તો કે આધુનિક ઓજારો, ટ્રેક્ટર છે, હાર્વેસ્ટર છે, થ્રેશર છે. પહેલાંના સમયની અંદર પ્રાચીન કાળમાં લોકો કેનો ઉપયોગ કરતા હતા? તો કે હળ છે, પાવડો છે, કોદાળી છે. આવા
બળદ છે, આ બળદ દ્વારા એ લોકો એનો ઉપયોગ કરતા હતા. જમીનમાંથી પાણી ખેંચવા માટે બળદ દ્વારા ખેંચતા હતા. અત્યારે સબમર્સિબલ મોટર આવી ગઈ છે. જમીનને ખેડવી હોય તો અત્યારે ટ્રેક્ટર છે. જમીનની અંદર કોઈ વધારાનો પાક ઉગે તો એ પાકને દૂર કરવા માટે જંતુનાશક દવા છે. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ડીએપી, યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ. જમીનમાં વધુ પાક મેળવવા માટે જંતુનાશકનો છંટકાવ કરીએ. આમ આવી નવી નવી તકનીકો દ્વારા નવી નવી પદ્ધતિઓ વિકસાવી અને હરિયાળી ક્રાંતિ આવ્યા પછી આવું અનાજનું ઉત્પાદન છે ખૂબ જ વધારે જોવા મળ્યું. મિત્રો, આ હરિયાળી ક્રાંતિ છે બરાબર, એ ભણીએ તો બહુ બધું લોંગ છે, પણ મેં તમને ટૂંકમાં માહિતી આપી દીધી. તમે ઘણું બધું છે હરિયાળી ક્રાંતિમાં ભણી શકો અને તમે આના વિશે ધોરણ 10માં સમાજ વિદ્યામાં ભણી પણ ગયા છો. આમ આ વનસ્પતિ સંવર્ધન દ્વારા એટલે કે હરિયાળી ક્રાંતિ આવી ત્યારથી ઉત્પાદનમાં વધારો થયો. ઉત્પાદનમાં વધારો ક્યારે થયો છે? તો કે પાક સારો થાય તો. પાક સારો મળે, ઉત્પાદનમાં વધારો થાય તો આવકમાં શું થાય? તો કે આવક વધારો થાય અને યોગ્ય ઈચ્છનીય લક્ષણો મેળવી શકાય છે. વનસ્પતિમાં યોગ્ય ઈચ્છનીય લક્ષણો છે એ મેળવી શકાય. માનવ સંસ્કૃતિમાં હજારો વર્ષથી શું કરવામાં આવતું હતું? તો કે હજારો વર્ષથી પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું હતું. આ વાનસ્પતિક સંવર્ધન કરીને શું કરવામાં આવતું હતું? તો કે વનસ્પતિક સંવર્ધન કરી અને તેના 9000 થી 11000 વર્ષ પૂર્વે લેખિત પુરાવા આજે પણ ઉપલબ્ધ છે. હજારો વર્ષથી કરવામાં આવતું. 9000 થી 11000 વર્ષ પૂર્વે એવું આજે લેખિત છે. કેવું છે? તો કે એ માહિતી આજે આપણી પાસે લેખિત છે. આમ હરિયાળી ક્રાંતિથી છે આમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા. ઘઉં ક્ષેત્રે, ચોખા ક્ષેત્રે બરાબર એનું ઉત્પાદન પહેલાંના સમયમાં ખૂબ જ ઓછું થતું હતું. એના સમયમાં આજે 2 ગણું વધી ગયું. ઘઉં, ચોખા આવા પ્રોટીનયુક્ત ખોરાકમાંથી પ્રમાણ કેવું થયું? તો કે વધારે. આમ ઉત્પાદન ક્ષેત્રે છે એ ખૂબ જ વધારો થતો જોવા મળ્યો. આ ટોપિકને આપણે આગળ ભણીએ તો ઘણા બધા ટોપિક છે આપણે હરિયાળી ક્રાંતિ વિશે પણ લખી શકીએ, પણ હું માનું ત્યાં સુધી તમને દરેક વિદ્યાર્થીને એની બધી સમજૂતી હશે જ. હવે આપણે એટલા ટોપિક જોઈ લઈએ. વનસ્પતિ સંવર્ધનમાં વનસ્પતિ સંવર્ધન એટલે શું? વનસ્પતિ સંવર્ધન એને કહેવાય કે જેમના દ્વારા નવી તકનીકો છે એનો વિકાસ કરવો. આ નવી તકનીકો દ્વારા શું થાય? તો કે ઉત્પાદનમાં વધારો. જો ઉત્પાદનમાં વધારો થાય તો વનસ્પતિ સંવર્ધન મોટા પાયે અને વધુ ઉત્પાદન માટે કેવું છે? તો કે ઉપયોગી. ત્યારબાદ શું આવ્યું? તો કે હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ આવી તો શું થયું? તો કે ઘઉં, ચોખા વગેરે અનાજ છે, મકાઈ છે, આવા બધામાં શું થયું? તો કે જેનું ઉત્પાદન થતું હતું એના કરતાં બમણું થવા લાગ્યું. શા માટે? તો કે હરિયાળી ક્રાંતિ આવી
ત્યાર પછી આધુનિક ઓજારો, ટ્રેક્ટર છે, થ્રેશર છે, હાર્વેસ્ટર છે, આ બધા આધુનિક ઓજારોનો ઉપયોગ કરવાથી જમીન તાત્કાલિક ખેડી શકાય, તાત્કાલિક ઉત્પાદન મેળવી શકાય, બરાબર, તાત્કાલિક બીજો પાક વાવી શકાય, બરાબર. જમીનની અંદર કોઈ નીંદણ થઈ હોય તો નીંદણને દૂર કરવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ થાય. વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનના પાકના મોલની અંદર ઈયળ આવી હોય તો ઈયળને દૂર કરવા માટે પણ જંતુનાશકનો ઉપયોગ થાય. જમીનનો પાક છે વધારે પ્રમાણમાં લેવા માટે, પાકમાં વધારે પ્રમાણનું ઉત્પાદન લેવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને વધુ અને સારા પ્રમાણમાં આપણે ઉત્પાદન મેળવી શકીએ. ત્યારબાદ આપણે ખાતરની વાત કરીએ. DAP, યુરિયા, બરાબર, આવા ઘણા બધા ખાતરો છે જમીનની ફળદ્રુપતા માટે આપણે ઉપયોગ કરી શકીએ. વનસ્પતિ સંવર્ધનનો કાર્યક્રમ શું બેસ્ટ? તો કે ઉત્પાદનમાં વધારો કરવો અને પાક છે સારા પ્રમાણમાં થવો. પાક સારો થાય તો ઉત્પાદન કેવું થાય? વધારે. તો આવકમાં શું થાય? વધારે. જો સારી આવક મળે તો રોજગારીમાં શું થાય? તો કે રોજગારી છે ખૂબ જ વધારે મળે. અને યોગ્ય ઈચ્છનીય લક્ષણો મેળવી શકાય છે. કેવા લક્ષણો મેળવી શકાય? તો કે યોગ્ય, જે જરૂરી ઈચ્છનીય લક્ષણો હોય એ ઈચ્છનીય લક્ષણો છે મેળવી શકાય. માનવ સંસ્કૃતિમાં હજારો વર્ષથી વનસ્પતિ સંવર્ધન કરવામાં આવતું હતું. માનવ સંસ્કૃતિમાં આવા પુરાવા છે, હજારો વર્ષથી વનસ્પતિ સંવર્ધન છે કરવામાં આવતું હતું. 9000 થી 11 વર્ષ પૂર્વે એ પણ લેખિત છે. 9000 થી 11 વર્ષ પૂર્વે એ પણ લેખિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર આપણે મત્સ્ય ઉદ્યોગ અને વનસ્પતિ સંવર્ધન આ બે ટોપિક વિશે સમજૂતી મેળવી. આ બે ટોપિક છે ખૂબ જ અગત્યના છે. તમારા નોટબુકની અંદર લખી નાખજો. કંઈ ના સમજાણું હોય તો પૂછી શકો. ઓકે, અસ્તુત. આપણે આગળના લેક્ચરની અંદર મળશું.